ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે। જસાધાર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો કેરી અને ઉનાળુ પાકને નુકસાન જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને જે કેરીના જે પાકો છે તેને હાલમાં મુશ્કેલી સર્જાશે, કારણ કે હાલમાં ભર ઉનાળે વરસાદ થઈ રહ્યો છે। હાલમાં જે આકરો તાપ પડવો જોઈએ તેની જગ્યાએ જાણે ચોમાસાનો માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથના દ્રશ્યો છે જ્યાં વરસાદ સતત બીજા દિવસે પણ પડ્યો। તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। ગીર ગઢડા પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો। 2 દિવસથી અવિરત વરસાદથી ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે। કેરી અને બાજરી પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે ભર ઉનાળે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને તે આ કમોસમી વરસાદના કારણે આજે આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ખેતરોમાં પાણી ભરાયેલા છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવે આ ખેડૂતને વરસાદ રહેવા દે કે નહીં રહેવા દે એ ઓછીતા વરસાદ આવી જાય છે અને આ બધો બગાડો કરે છે। આવતા થાલ બધા બગડ્યા છે। રોવા બાજરીનો ઢગલો, આમ બાજરી ઊભી છે, ખેતરમાં હજી લણવાનું બાકી છે। હવે આમાં અમારે ખેડૂતને શું લાઈન લેવી છે? આમાં થોડુંક સરકાર જો ધ્યાન દે ને ખેડૂત ભાઈઓને 5 રૂપિયાની સહાય કરે તો કાંઈક ખેડૂત ઉપર આવશે ને કે આમાં હું થાલ લઈને જાય તો કાં માર્કેટમાં ભાવ ન હોય ને કાં થાલ કાઢવે તો આમ પલાળીને બે તો આમાં દાળિયાનું ન થતું છે। દાળી એ જ્યારે 500 રૂપિયા જતાં દાળી નથી આવતી ને એ પ્રમાણના બધા ભાવ નથી।